મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગૌતમ મંગલમ પુંડરીકાર્યો જૈન ધર્મસ્તુ મંગલમ સર્વમંગલ્યમ પ્રધાનમ સર્વધર્માણામ જયતુ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યાચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાય. પેજ 206 પર આપણે હતા. કળશ ટીકામાં તો ત્યાં સુધી કહ્યું છે કે કોઈ ઘણો બુદ્ધિવાન આત્માને સમજાવવા વાળો હોય, એટલે કે અધિક બુદ્ધિ જેની છે તેવા ગણધર ભગવાન હોય તો પણ જ્યારે તેને બીજાને સમજાવવાનો સ્વકાળ છે અને પેલા 207 ઉપર છે કયું એકવાર બાપુજી અહીંયા મારતી એકવાર બાપુજીએ ચર્ચામાં શબ્દ કહ્યો અને તે શબ્દ ફરતો ફરતો સોનગઢ ગયો. પછી એક જણ સોનગઢ ગયા હતા, તેને મને ટેલિફોન આવ્યું. તે ભાઈ પણ અહીં બેઠા છે. બાપુજી આમ બોલ્યા હતા, તેના વિશે ગુરુદેવને બહુ વિકલ્પ ઉઠે છે. મેં કીધું હું સોનગઢ જઈશ ત્યારે સમાધાન કરીશ. હું ગયો, મને પૂછ્યું ને કહ્યું, ગુરુદેવ નિશ્ચયથી તો વાત એમ જ છે ને? ગુરુદેવ કહે, હા બરાબર છે. બીજાને સમજાવવું તે પાગલપણું છે એમ શાસ્ત્રમાં લખ્યું છે. પછી ગુરુદેવ અમારે ત્યાં સવારના પધાર્યા હતા. બાબુભાઈને ત્યાં દૂધ લેવા પધાર્યા હતા. પછી બાપુજીને કહે, તમે કહ્યું હતું ને જે પાગલપણું ઉન્મત્તપણું તે બરોબર છે. તે પૂજ્યપાદ આચાર્ય ભગવાને કહ્યું છે, બીજાને સમજાવવું તે પાગલપણું છે. એટલે ગુરુદેવ ને પેલા આમણે કીધું હતું કેવા લાલચંદભાઈ ના બાપુજીએ, એટલે એને કીધું ને કે સમજવું ને સમજાવવું પાગલપણું છે. એટલે ઈ વાત ગુરુદેવ પાસે ગઈ ને તો ગુરુદેવે લાલચંદભાઈ કીધું કે નિશ્ચયથી એમ છે એમ. પછી આ સમાધિ શતકમાં આવ્યું ને એટલે કે આ બરોબર તમારી વાત એમાં આવ્યું હિંમતપણું પાગલપણું છે. એટલે એ ચારિત્રનો દોષ છે. વાંચ્યું દર્શન મોહનું 32મું સૂત્ર? કાલે મેં મેસેજ કર્યો ને, મારો સૌથી ઊંચામાં ઊંચા રાગનો પરિણામ અહીંયા હતું, નવ્ય. એ મને કીધું એટલે એમાં તો બધું ધોવાઈ ગયું. અને એક પાનું છે ને આખું મિસ થઈ ગયું છે ઓલા ટ્રાન્સલેશનમાં. એટલે રાજુ મને કે તું હવે મને કરીને મોકલાવ, મારે પ્રિન્ટરને આપવાનું છે. આજે બપોરના બેસીને પૂરું કર્યું, પણ મેં હોમવર્ક લખ્યું છે એટલે હવે કાલે કરીને લઈ આવીશ. સાધકને એવો સ્વકાળ હો તો હો, પરંતુ એમાં પણ બીજાને સમજાવવા માટે બહુ રોકાવા જેવું નથી. એના સ્વકાળમાં સમજાવવાના પરિણામ હોતો હો, આવે તો આવે, પરંતુ મને બીજાને સમજાવવાનો કાળ રહ્યા કરે અને બીજા મારી પાસે સમજાવવા આવ્યા કરે, તે ભાવના તું ભાવીશ નહીં. ભાવ આવે તો ભલે આવે, પરંતુ તેની ભાવના રાખીશ નહીં. શું કહ્યું? આ એ વાત કરે છે. એટલે સ્વાધ્યાય કરતા પોતાના લક્ષ્ય સ્વાધ્યાય કરવાનો, અને એમાં સ્વાધ્યાય કરતા બીજાને મોટેથી વાત કરી તો એમાં બીજાને લાભ થાય તો થાવ, પણ એને બીજાને સમજાવવા માટે થઈને કરવાનું ઈ બરોબર નહીં. કારણ કે એમાં પછી એનું અભિપ્રાય ફરી જાય છે. સમજવા કરતા સમજાવવાનો અભિપ્રાય વધારે થઈ જાય તો પોતાનું હિત એમાં સદાતું નથી. એટલે સમજાવવાનો અભિપ્રાય વધારે થઈ જાય એટલે આ સમજાવવા માટે થઈને તમે બધું તૈયારી કરો ને કે આ આવ્યું તો હું સ્વાધ્યાયમાં આ કહીશ, મને આમ કહીશ, મને આમ કહીશ એમ. અચ્છા, એટલે પર લક્ષ થઈ જાય. હા એમ. એટલે પોતે સ્વાધ્યાય કરતા હોય ને એમાં
વાત આવે ને ત્યારે તો બરોબર છે સહજ એમ કે બીજાને લાભ થવો હોય તો થાવ, અમે મોટેથી સ્વાધ્યાય કરી છે, એમાં જેને લાભ થવો હોય થાવ એમ. પણ એનો અભિપ્રાય જ એવો હોય કે અમારે આમ કેવું છે આમ કેવું છે, પોતે પાછું પરિણામમાં લઈએ ને તો એ નકામ એમ. પોતાનામાં અંદર ઉતારવું જોઈએ ને વાત કરી, બીજાને કહેવાનો હેતુ રહીએ ને પોતાનો સમજવાનો હેતુ ન રહીએ તો નકામ છે. જે જીવો ચૈતન્ય ચમત્કાર માત્ર અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ શુદ્ધ ભાવ એટલે શુદ્ધ આત્મ તત્વને અંતરંગમાં અનુભવે છે, ભેદથી રહિત એવા એટલે જ્ઞાન દર્શન ચારિત્રના ભેદથી પણ રહિત તેવા અભેદ આત્માને અનુભવે છે, તેને આ ભેદો દેખાતા નથી. રાગ તો ક્યાંય ગયો, પરંતુ શુદ્ધ પર્યાયનો ભેદ પણ પરદ્રવ્યમાં ગયો. હવે જે ગુણનો ભેદ છે તે તો સ્વદ્રવ્યનો અને તેની જાતનો છે અને પારિણામિક ભાવનો છે. અભેદનો ભેદ તે પણ સદ્ભૂત વ્યવહાર છે, તેનું પણ અવલંબન કરવા યોગ્ય નથી. અભેદને જોતા ભેદ દેખાતો નથી, એના બે બોલ આવ્યા. કઈ રીતે? આગળ આવ્યા ને બે બોલ, આમાં જ આવ્યો આ પેરેગ્રાફ. અચ્છા, આ પેરેગ્રાફ જાણતા ભેદ જણાઈ જાય એમ ત્યારે પેલા કીધું ને શું અભેદને જાણે તો ભેદ પણ સાથે જણાઈ જાય. એટલે અહીંયા ગુણભેદ ને પર્યાય ભેદ બે ની વાત આવી ગઈ ને આ પેરેગ્રાફમાં. અભેદ ને જાણે ને તો ભેદ ન દેખાય. કેવડી ભગવાન ભેદ ને જાણે ને તો એને ઈ રાગી વિતરાગી છે ને એટલે એને ભેદ ને જાણતા રાગ નથી થતો, પણ છદ્મસ જીવ છે એને ભેદ ને જાણવાનો નિષેધ છે, એને ભેદ ને જાણતા રાગ થાય છે, માટે એને કે છે કે અભેદ ને જો. બેન તમારું ફેસ કપાઈ જાય, થોડું કામ એડજસ્ટ કરો. એટલે અહીંયા આ પેરેગ્રાફમાં એટલે કીધું ને જ્ઞાન દર્શન ચારિત્ર એટલે એ ગુણનો ભેદ, અને અહીંયા શુદ્ધ પર્યાયનો પણ ભેદ પછી એની પછી. હા, એના માટે આપણે સિદ્ધાંત શું કીધો હતો? જેવું સામાન્ય તેવું વિશેષ. સિદ્ધાંત અભેદ ને જાણતા ભેદ દેખાતો નથી. બરોબર. હવે કયા ભેદ ને જાણતા કયો ભેદ ન દેખાય? ત્રિકાળી ધ્રુવ જે અભેદ છે એને જાણતા શુદ્ધ પર્યાયનો ભેદ પણ દેખાતો નથી, ગુણભેદનો ભેદ પણ દેખાતો નથી. અને બીજું એકી, અને અહીંયા કીધું ને શુદ્ધ પર્યાયનો ભેદ પણ દેખાતો નથી. હા, પણ કયું અભેદ જોવે તો ન દેખાય? અપરિણામ. મમ તમે ફ્રીઝ થઈ ગયા છો, સંભળાતું. પરિણામી દ્રવ્ય હોય ને જ્ઞેય, જ્ઞેયમાં પર્યાય ભેદ ન જોવાય, ધ્યેયમાં ગુણ ભેદ ન જોવાય. પણ અહીંયા તો અભેદ ધ્યેય કીધું ને, એ ગુણ ભેદ માટે કીધું, અને પર્યાય નો ભેદ ન દેખાય એ જ્ઞેય થયું. સમ્યક દર્શન થયું તો એ આત્મા જ છે એમ કીધું ને, તો એ અભેદ જ્ઞેય છે, તો એ પરિણામી આત્મા છે ને. તો જ્ઞેય એટલે તો જ્ઞેય એટલે દ્રવ્ય ગુણ પર્યાય ને અભેદ ધ્યેય હોય એ પર્યાય થી રહી જ છે, અને જ્ઞેય થાય અનુભૂતિ થાય ત્યારે દ્રવ્ય ગુણ પર્યાય નું અભેદ પરિણામન થાય, એમાં પર્યાય ભેદ ન દેખાય. સમ્યક દર્શન કયો, આત્મા કયો કે અનુભૂતિ કયો એક જ છે, જ્ઞાન અનુભૂતિ કયો કે આત્માનુભૂતિ કયો એક જ છે. એક જગ્યાએ એમ કે પરદ્રવ્ય છે અને અહીંયા એમ કીધું સ્વદ્રવ્ય છે. શું કામ? કે એમાં અભેદ ને જોતા ભેદ દેખાતો નથી. આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે, એવો ભેદ દેખાય નહીં અનુભવના કાળે, એટલે એમાં પર્યાય ભેદ નથી દેખાતો. હજી એક અભેદ ત્રીજું કીધું તું, કયું કીધું તું? પણ આ જે અભેદ બે કીધા તો એમાં જ્યારે અનુભવના કાળમાં
ગુણભેદ ને પર્યાયભેદ બે નથી દેખાતું, બરાબર? તો એનું સ્પષ્ટીકરણ કેમ છૂટું કેમ પાડ્યું? તમે ધ્યેય જયારે આશ્રય કરવા માટે લ્યો છો ને, તો હા. તમને એ ધ્યેયને ઓળખાવવું હોય તો તમને કેવું પડે કે જ્ઞાન તે આત્મા, દર્શન તે હા. આત્મા, ચારિત્ર તે આત્મા, બરોબર? હા પણ એ તમારે ગુણને નથી જોવાના, ગુણીને જોવાનો છે, હા બરોબર? ગુરુને હા. કોને સમજાવો છે? ગુણીને. અને હા. શિષ્યને શું સમજવું છે? ગુણી. હા જો ગુણી દેખાય ને તો ગુણભેદ જોવો ને તો ગુણી નો દેખાય, અને હા. અભેદ ને તો ગુણભેદ નો દેખાય, બરોબર? હવે હા. જે સમયે તમે પર્યાય થી રહિત જોયો ભગવાન આત્મા, એ જ સમયે હા. પર્યાય થી સહિત થયો આનંદ મૂર્તિને જોતા. આનંદ મૂર્તિને હા, જોતા. તો હા અહીંયા એમાં દ્રવ્ય ગુણ ને પર્યાય એવા ભેદ નથી દેખાતા. હા. દર્શન તે આત્મા જ છે, તો ઈ જ્ઞેયમાં પર્યાય ભેદ ન જોઈએ, ધ્યેયમાં હા. ગુણભેદ ન જોઈએ, એમ. બરોબર? અચ્છા, એટલે પહેલા ધ્યેય કરવા માટે ગુણભેદ નો જોયું, અને હા. પછી પરિણામ થઈ ગયું, પર્યાયમાં જ પરિણામ, એ તો આનંદ તો પર્યાયમાં આવે, પણ એ વખતે ઈ છુટ્ટી દેખાતી નથી, ઈ દ્રવ્ય ગુણ પર્યાય એક દેખાય છે, હા, નિર્વિકલ્પ દશામાં એક જ. નિર્વિકલ્પ દશામાં. હા, એટલે ઈ એમાં પર્યાય ભેદ નો જોયું. હા, એટલે એક જ વસ્તુ છે ત્યારે દ્રવ્ય હમ. ગુણ પર્યાય એવું ત્રણ નથી દેખાતા. તો પરિણામી એને જ્ઞેયને જોતા પર્યાય ભેદ ન જવાય એમ કીધું, અને ધ્યેયને જોતા ગુણ ભેદ ન જવાય દેખાય, એમ. ત્યાંથી ફરીથી કયો તો. બોલો ભેરીબેન. જ્ઞેયને જોતા પર્યાય ભેદ ન જોવાય, અને ધ્યેયને જોતા ગુણ ભેદ ન દેખાય, એમ. ન દેખાય, હમ. અને ધ્યેયને જોતા ગુણભેદ ન દેખાય. એને જોતા ગુણભેદ ન દેખાય. પણ એકમાં ગુણભેદ હોય. ધ્યેયમાં ગુણભેદ અને જ્ઞેયમાં પર્યાય ભેદ. હા, ધ્યેયમાં જોતા પર્યાય. પર્યાય એટલે ગુણભેદ ને પર્યાય ભેદ બે આવી જાય, પર્યાય લ્યો એટલે. હજી એક અભેદ બાકી રહ્યું, કયું? ઓલું કોરું અભેદ, જે આત્માનો સ્વભાવ અભેદ છે, એક જૂનું અભેદ ને એક નવું અભેદ. અચ્છા, ઈ વાળું જૂનું અભેદ. જૂનું અભેદ એટલે અનાદિ અનંત ધ્યેય, બરોબર? એક મિનિટ. જૂનું અભેદ અનાદિ અનંત ધ્યેય, અને ઈ જ સમયે અનાદિ અનંત જ્ઞેય પણ છે, જે સમય નામનો પદાર્થ. પણ અનાદિ અનંત ધ્યેય ક્યાંથી થાય? જૂનું અભેદ આપણે ક્યાં ધ્યેયમાં લીધું? ધ્યેય તો અનાદિ અનંત જ છે ને. આપણે છઠ્ઠી ગાથામાં નો કીધું, અનાદિ અનંત નિત્ય ઉદ્યત રૂપ સ્પર્શ કરે, તો એ અનાદિ અનંત ધ્યેય છે, અને સમય નામનો પદાર્થ છે એ અનાદિ અનંત જ્ઞેય છે, બરોબર? પણ અનાદિ અનંત ધ્યેય નો આશ્રય કરતા નવું અભેદ પ્રકટ થાય છે. ઓલું જૂનું અભેદ હતું, અનાદિ અનંત જ્ઞેય. આ શુદ્ધોપયોગ વાળું નવું અભેદ પ્રકટ થયું, બરોબર? અનાદિ અનંત ધ્યેય ને જોતા શુદ્ધ ઉપયોગ વાળું નવું અભેદ પ્રગટ થાય છે. તો એમાં જૂનું અભેદ અને નવું અભેદ એવા બે ભેદ નથી દેખાતા અનુભવના કાળે, બરોબર? એટલે અભેદ ને જોતા ભેદ દેખાતો નથી. ઉપયોગ છે ને, ઉપયોગ સમય સમય પ્રગટ થાય છે ને, એનો ઉત્પાદ ધ્રુવ ને પ્રસિદ્ધ કરીને વ્યય પામે છે. કારણ કે જાણવું કોનું છે? તો કે ધ્રુવનું, બરોબર? અને પછી વ્યય પામે છે. એટલે સૂર્યનું કિરણ કે સૂર્યને પ્રસિદ્ધ કરે ને પછી વ્યય પામે, એવી રીતે શુદ્ધોપયોગ પ્રગટ થયો ને, તો એમાં ખરેખર આત્મા દેખાય છે. એટલે શુદ્ધોપયોગ ધ્રુવ ને પ્રસિદ્ધ કરીને પછી વ્યય પામે છે. ખરેખર તો શુદ્ધોપયોગમાં જ જણાય ને ભગવાન. ઓલું તો અનંત પ્રતિભાસ રૂપ હતું, આ લક્ષ રૂપ જાણવાનું છે. એટલે ત્રણ અભેદ છે, અભેદ ને જોતા ભેદ દેખાતા નથી. એટલે અભેદ નો ભેદ કરો ને તો એ સદભૂત વ્યવહાર થાય, બરોબર? નિર્મળ પર્યાય નો ભેદ કરો કે ગુણ ભેદ કરો.
ભેદ માટે કઈ ગાથાનો આધાર આપ્યો તો સંગીતાબેન? ભેદ ભેદ માટે કઈ ગાથાનો? બ્રહ્મ છઠ્ઠી ગાથા. પાછા ભૂલી થોડી આવે છે. હવે આ તો ગાથાના તો કનેક્શન છે ને મારું સાચે સ્ટ્રેસ થવા માંડ્યું છે. કાલે જ કીધું તું હજી. હા જો હે તમે 11 ભૂલાઈ ગાથા. હા પણ એમાં કયું બોલો ક્યાંથી 11મી ગાથા? સાધુ. ભાવાર્થમાં હા પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો હા, પક્ષ હા, હા. હા હા ભાવાર્થમાં. વાંચો આગળ. કેવળ જ્ઞાન પણ સદભૂત વ્યવહારનો વિષય છે, બરોબર? અને ગુણભેદ છે એ પણ સદભૂત વ્યવહાર. લખી નાખો. હા અભેદના ભેદને સદભૂત વ્યવહાર કહેવાય, અને રાગ છે એ તો અભેદનો ભેદ નથી, એટલે અસદભૂત. ભેદના વ્યવહારનું સદભૂત. રાગ અભેદનો ભેદ નથી, માટે અસદભૂત. ચાર વ્યવહાર કીધા હતા ને, ક્યાં બોલો આવડે છે? સદભૂત વ્યવહાર, અસદભૂત વ્યવહાર, પછી ઉપચારિત ને ઉપચારિત અનુપચારિત. વ્યવહાર નહીં, ઉપચારિત વ્યવહાર નહીં, અનુપચારિત વ્યવહાર નહીં. એમ નહીં, ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં, ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં, અને અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં. દાખલા આપો. હાય હાય અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં એટલે કે જે પર જ છે, બહાર જ છે, એને પોતાનું કેવું, એ અનુપચરિત ના અસદભૂત. અને બુદ્ધિપૂર્વકનો રાગ, બુદ્ધિપૂર્વકનો રાગ હોય ને, હા એને ઉપચરિત અસદભૂત ઉપચરિત ને ઓલા અબુદ્ધિપૂર્વક ને અનુપચરિત. હા અને જ્ઞાનમાં રાગ જણાય છે એ ઉપચરિત સદભૂત વ્યવહાર, અને જ્ઞાન તે આત્મા એ અનુપચરિત સદભૂત વ્યવહાર. હવે આનું એક ચાર્ટ બનાવવું પડશે. કેટલા સંગીતા ભાભી જેટલા ચાર્ટ બનાવ મને મોકલાવી દેજો. પેલા કઈ પૂછવું પડશે. આનું છે વ્યવહાર, એનું પેટા, એનું પેટા, એનું પેટા. એમ અનુપચરિત અનુપચરિત અસદભૂત એટલે રાગ, અબુદ્ધિપૂર્વકનો રાગ. એ અનુપચરિત અસદભૂત. હા, પેલા સદભૂત આવે ને, પેલા અનુપચરિત. ઉપચરિત પેલા અસદ, સદભૂત કે પેલા સદભૂત કે અસદભૂત? પેલા ઉપચરિત અસદભૂત, હા, ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, એક મિનિટ. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. અસદભૂત વ્યવહાર, એને શું કહેવાય? બુદ્ધિપૂર્વકનો રાગ હોય ને એને ઉપચરિત અસદભૂત વ્યવહાર. બુદ્ધિપૂર્વક નો રાગ, એ અભેદનો ભેદ નથી એટલે અસદભૂત. બરોબર? અભેદ નો ભેદ નથી માટે અસદભૂત. એટલે અસદભૂત, માટે અસદભૂત. બીજું એની સામેનું અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં, એ અબુદ્ધિપૂર્વકનો રાગ. અનુપચારિત સદભૂત વ્યવહાર નહીં, અસદભૂત. અસદભૂત અસદભૂત. હા, એનું શું છે? અબુદ્ધિપૂર્વકનો રાગ. અબુદ્ધિપૂર્વક ના. પોતાને ન જણાય, બીજાને ન જણાય, કેવડી ગમ્ય. પોતાને ન જણાય, પરને ન જણાય. પછી હવે બીજો પાઠ. ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં, હા, ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. ચરિત સદભૂત વ્યવહાર. જ્ઞાનમાં રાગ જણાય છે એટલે જ્ઞાનની પર્યાય તમારી એટલે સદભૂત, પણ રાગ જણાય છે એટલે ઉપચરિત. રાગમાં જ્ઞાનમાં રાગ જણાય છે. હા, અચ્છા, એટલું જ. અને પછી એની સામે એટલે જ્ઞાન છે ને એ તમારી પર્યાય છે ને એટલે સદભૂત. હા જ્ઞાન તમારી પર્યાય છે ને એટલે સદભૂત, અને એમાં રાગ જણાય છે ને એટલે અસદભૂત. રાગ જણાય એક સદભૂતમાં આવે છે કે જ્ઞાનમાં રાગ જણાય છે, ઈ સદભૂત. જ્ઞાનમાં રાગ જણાય છે ને તો રાગ છે ને
એ ઉપચાર થઈ ગયો. તમે રાગ નથી જણાતું, તમને તમારું જ્ઞાન જણાય છે, પણ એમ કીધું કે જ્ઞાનમાં રાગ જણાય છે તો ઉપચાર થઈ ગયો. અને જ્ઞાનની પર્યાય તમારી પોતાની છે એટલે સદભૂત. બરોબર. જ્ઞાન તે આત્મા, તો એવું તો છે, જ્ઞાન તે આત્મા છે તો ખરું, પણ ભેદ પડ્યો એટલે અનુપચારિક સદભૂત વ્યવહાર નહીં. જરાક ફરીથી ઉપચારિત ફરીથી કહો તો. એક મિનિટ, હું ફરીથી એકવાર વાંચું હા, વાંચો. કે શું લખ્યું છે, એટલે ગોટાળો નથી થયો ને. હા બસ. અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. પેલા ઉપચરિત આવે. અચ્છા, પેલા ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, એ બુદ્ધિપૂર્વકનો રાગ. બરાબર. પછી અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં, એ અબુદ્ધિપૂર્વકનો રાગ. બરાબર. પછી ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, સદભૂત. ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. એમાં જ્ઞાનમાં રાગ જણાય છે. અને અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં, જ્ઞાન તે આત્મા. અનુપચારિત સદભૂત વ્યવહાર નહીં એટલે જ્ઞાન તે આત્મા. જ્ઞાન તે આત્મા. પણ એવું છે ખરું, પણ એ ભેદ પડ્યો ને એટલે હા, વ્યવહાર નહીં થયો. જ્ઞાન તે આત્મા. બાપરે, આજે કેટલા નાઈ છે. હજી તો ઓલી નઈ સપ્તભંગીમાં તો હું ભાગી ગઈ. મેં કીધું એક્ઝામમાં આપીશ જ નહીં, પેપરમાં. મને બેન કે તમે સમજી લો, સમજી લો. તમે સમજાવો, પણ પેપરમાં ક્વેશ્ચન નો આન્સર જ નથી કરતા. હજી તો લઈ તો શું આટલું બધું જાણવાની જરૂર? હે એક હું પરમભાઈ નામે ભાવ છું, હું શુદ્ધ છું, એના ઉપર જોર આપીએ તો આ બધું જાણવાની જરૂર. હા, આખો ઉપયોગ છે ને આખો દિવસ બહાર દોડાયેલો રહે છે, એટલે ત્યાંથી ખસેડવા માટે આ બધું જાણવાનું. આ પાડશે પરથી રહિત તેવા પરમ પરમાર્થને અંતરંગમાં જ્યારે દેખે છે એટલે અનુભવે છે, તેને ચૈતન્ય ચમત્કાર માત્ર દેખાય છે. ચૈતન્ય ચમત્કાર માત્ર શબ્દ કયો હો, તેને અંતરંગમાં અંતર્મુખ થઈને દેખે છે, અનુભવે છે. એવા નિર્વિકલ્પ ધ્યાનમાં જામેલા આત્માઓને તે વ્યવહાર નહીં કાંઈ નથી. આહા, નિશ્ચય નહીં વ્યવહાર નહીંનો કોડિયો કરી જાય છે. નિશ્ચય નહીં વ્યવહાર નહીંનો પ્રલય કરી નાખે છે. નય ચક્રમાં પ્રલય કરે છે તેવો શબ્દ છે. વ્યવહાર નહીંનો નાશ કરવા માટે નિશ્ચય નહીં જન્મે છે. અહીંયા કયો સંબંધ કીધો નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં નો, સંગીતાબેન? નહીં ચક્રનો. એ તો આધાર છે, સંબંધ પૂછું છું. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં વચ્ચે કેવો સંબંધ છે? કોડિયો કરી જાય છે, પ્રલય કરે છે. બોલો માસી. સંબંધ 4 વ્યવહાર નહીંનો નાશ કરવા માટે માતાગ્નિ સંબંધ. હા, એટલે સંબંધ કયો કેવાય? બોલો કેટલી વાર? ચાલો તમને એકચ્યુઅલી એપ્લિકેશન યાદ રહે ને તો નામ પણ યાદ રહે, એવી હાલત છે. નિષેધ્ય નિષેધક. વ્યવહાર નહીં છે ને એ નિષેધક છે, અને વ્યવહાર નહીં એટલે નિષેધ્ય છે, અને વ્યવહાર નહીં નિષેધક છે. નિષેધ્ય અને નિષેધક. નિષેધ્ય અને નિષેધક લખાયું હતું. એ તો ચાર સંબંધ લખાયા હતા ને, વ્યવહાર જ્ઞાતાગ્ને ધ્યાતાગ્ને, ઈ વાળા નહીં. વ્યવહાર નહીં અને નિશ્ચય ની વચ્ચેનો સંબંધ છે. પ્રતિપાદ્ય પ્રતિપાદક અને નિષેધ્ય નિષેધક. 8મી ગાથામાં છે ને પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે,
એક મિનિટ. અને 272 ગાથામાં નિષેધ્ય નિષેધક. એક મિનિટ. વ્યવહારની નિશ્ચયનો એક છે પ્રતિપાદ્ય પ્રતિપાદક. તો નિશ્ચય ને પ્રતિપાદ્ય છે. હા, અને ઓલું પ્રતિપાદક છે, વ્યવહાર નહીં પ્રતિપાદક છે. વ્યવહાર નહીં પ્રતિપાદક. પ્રતિપાદક. અને આ છે નિષેધ્ય નિષેધક. નિશ્ચય નહીં નિષેધક છે અને વ્યવહાર નહીં નિષેધ્ય. આ લખાય એવું છે. તો આ બે જ સંબંધ છે. બસ, વધારે નથી. તો આપણે ઓલા બીજા સંબંધ કઈ કર્યા હતા ને, એ તો કઈ બીજા હતા. બધા હતા. પરદ્રવ્ય સાથે જ્ઞાતાજ્ઞેય સંબંધ નથી, કર્તા કર્મ સંબંધ નથી, અને હા એ વાળા. હા, તો એ તો પાછા બીજા થઈ ગયા. નૈમિતિક સંબંધ નથી, પરદ્રવ્ય સાથે. પરદ્રવ્ય સાથે. આ વ્યવહાર ને નિશ્ચય ચાર્ટ બનાવતા જાજો સંગીતા ભાભી, ચાર્ટ નંબર 100. જો માસીએ કીધું આ લખાયું છે, યાદ તો આવ્યું માસી. બોલો. નિષેધ્ય નિષેધક લખ્યું છે, પણ આ વ્યવહાર ને નિશ્ચય ના બે સંબંધ છે એ બુકમાં લખ્યું છે. હા, આમ અંડરલાઈન કરી છે. સમયસારમાં ને ગાથા 8 અને ગાથા 272. 272. વ્યવહાર નહીં નિષિદ્ધ જાણ, નિશ્ચય નહીં થકી એમ છે. હા હા હા. આ તો સુમનભાઈ ની ફેવરેટ ગાથા. અને 8મી ગાથામાં એમ કીધું કે વ્યવહાર પરમાર્થ નો પ્રતિપાદક છે, પણ અનુસરવા યોગ્ય નથી. હજી લાસ્ટ પ્રવચનમાં જ 8મી ગાથાનું આપ્યો છે. કારણ કે આજે પાછી હજી કરતા કરતા જ અહીંયા દોડીને પાછી 8મી ગાથાનો છે પ્રતિપાદક. બોલો. ફરીથી કયો તો હવે આ નિશ્ચય નિષેધ્ય ને નિષેધ કયો તો ફરીથી. નિશ્ચય અને વ્યવહાર ની વચ્ચે પ્રતિપાદ્ય અને પ્રતિપાદક સંબંધ છે, અને બીજો નિષેધ્ય અને નિષેધક સંબંધ. હજી લખવાનું નથી, પણ ત્યાં હવે લખ્યું તો ખરા. શું તમે હમણાં 3 વાર તો બેને કીધું. કોશિશ કરતી હતી, બેસાડતી હતી મગજમાં. હવે એ લખ્યું તો લખો. લખ્યું તો છે. બોલો તમે હવે, બેરીબેન બોલો. વ્યવહારની ને નિશ્ચયની વચ્ચેનો સંબંધ ગાથા 8માં. આટલું જલ્દી પ્રતિપાદ્ય અરે પ્રતિપાદક. તમે શું મમ્મી કઈ ગતિથી લખો છો? તમે શું આચરું એ નામ કરું ત્યાં તો ટણ જવા માંડે છે. લખો, ધીરે ધીરે બોલો. હવે એમને જ કેવા દો કે આ બોલ. હા, વ્યવહાર અને નિશ્ચય ની વચ્ચેનો સંબંધ એ લખી લીધું. ગાથા 8માં નિશ્ચય નહીં પ્રતિપાદ્ય અને વ્યવહાર નહીં પ્રતિપાદક એવી રીતે કીધું છે. અને નિશ્ચય ની પ્રતિપાદ્ય ને. હા, અને વ્યવહાર નહીં પ્રતિપાદક. એના માટે ઓલું વાક્ય બોલો. વ્યવહાર નહીં નિશ્ચય નો પ્રતિપાદક છે, પણ અનુસરવા યોગ્ય નથી. વ્યવહાર નહીં નિશ્ચય નો પ્રતિપાદક છે, અનુસરવા યોગ્ય નથી. રેડ લાઈટ. અનુસરવાનો અર્થ પ્રતિપાદ્ય ના ના પ્રતિપાદક ના. ના, પ્રતિપાદક તો સ્થાપન કરવાનું ને. હા, પણ હા. ઈ તો એક વાક્ય લખાઈ ગયું, હા. એમાં જ આવી ગયું કે વ્યવહાર નહીં નિશ્ચય નો ઓકે, પ્રતિપાદક છે. ઓકે. પછી બીજી લીટીમાં એનો નિષેધ તરત કરી દે. પણ અનુસરવા યોગ્ય નથી. નથી, એટલે નિષેધ થઈ ગયો ને એનો. અને 272 ગાથામાં. હા, સેકન્ડ છે 272 ગાથામાં નિશ્ચય નહીં નિષેધક છે અને વ્યવહાર નહીં નિષેધ્ય છે.
વાંચું આગળ. હા, એટલે આ છે ને દેવસેનાચાર્યનું નય ચક્ર છે ને, હા. એમાં 31 પાના ઉપર આવે છે, અને એના ઉપર પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનની બુક બહાર પડી છે. લાસ્ટ સ્વાધ્યાયમાં બે કીધું હતું, નય ચક્રમાં 31. હા, હા, પ્રલય. એ ઓલું ભાઈનું પ્રવચન આપણે ખોલ્યું હતું ને, એમાં આગળ 31-32 પેજ, ખાલી બે જ ઈ જ બે આપેલા છે ને, પછી એના ઉપર આપણે. ઓકે. નિશ્ચય નયનો જન્મ શેના માટે છે? વ્યવહાર નયને રાખવા માટે હશે તો તેને શુક્લ ધ્યાનની શ્રેણી આવે જ નહીં, અને કોઈ દિવસ યથાખ્યાત ચારિત્ર થઈને કેવળ જ્ઞાન પ્રગટે જ નહીં. આહા, આ ઠેઠ સુધીની વાત અત્યારથી સમજી લેવા જેવી છે. આહા, ભવિષ્યમાં શુક્લ ધ્યાન આવશે, ધ્યાન રાખજે, કોઈ ભેદમાં અટકીશ નહીં, નહીતર તું શુક્લ ધ્યાનની શ્રપક શ્રેણી તું માંડી શકીશ નહીં. માટે અત્યારથી તેના પ્રત્યાખ્યાન કરી લે છે. આ ભેદરૂપ વ્યવહાર પણ મને જોઈતો નથી. હું તો એક અભેદ શુદ્ધ આત્માની ભાવના ભાવું છું. આ વાત ક્યાં આવે છે? કઈ? શુદ્ધ આત્માની ભાવ, શુક્લ ધ્યાન ને સપક્ષ શ્રેણી, ભેદમાં અટકીશ નહીં. પૂર્વવસાની શુક્લ ધ્યાનની વાત તો ક્યાં આવે છે? 272 ગાથામાં એમ કીધું ને, પ્રાપ્તિ કરે નિર્વાણની, તો નિર્વાણની પ્રાપ્તિ ક્યારે થાય? સપક્ષ શ્રેણી શુક્લ ધ્યાન હોય ત્યારે થાય. વાંચો 272 ગાથા. હા, શુક્લ ધ્યાનનું કઈ લખ્યું નથી. આપણે બેન કે છે કે હવે ટ્રાન્સલેટ કરવાનું પોતાના મગજમાં. એનો હા, એટલે આવું થાય આપણને. મારી સામે જ પડી છે, કાંઈ છે એમાં શુક્લ ધ્યાન. નિર્વાણ ક્યારે થાય? શુક્લ ધ્યાન હોય પછી થાય ને, ચપક શ્રેણી માંડે પછી જ નિર્વાણ થાય. હા, વાંચો. સારું. નવા નથી હોય તો કાઢી દે, એવું જાણે. હા, હવે આ અર્થને ગાથામાં કહે છે, વ્યવહારની એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચય નહીં થકી નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ગાથાર્થ, આ રીતે પૂર્વોક્ત રીતે પરાશ્રિત એવા વ્યવહાર નહીં નિશ્ચય નહીં વડે નિષિદ્ધ જાણ નિશ્ચય નહીંને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. આત્મા આશ્રિત અર્થાત સ્વ આશ્રિત નિશ્ચય નહીં છે. પરાશ્રિત અથવા પરને આશ્રિત વ્યવહાર નહીં છે. ત્યાં પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન અર્થાત પોતાના ને પરના એકપણાની માન્યતા પૂર્વક પરિણમન બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તો અધ્યવસાનનો નિષેધ કરતા એવા નિશ્ચય વડે ખરેખર વ્યવહાર નહીંનો જ નિષેધ કરાયો છે. કારણ કે વ્યવહાર નયે પણ પરાશ્રિતપણું સમાન જ છે. જેમ અધ્યવસાન પરાશ્રિત છે તેમ વ્યવહાર નય પણ પરાશ્રિત છે, તેમાં તફાવત નથી. અને આ વ્યવહાર નય એ રીતે નિષેધવા યોગ્ય જ છે, કારણ કે આત્માશ્રિત નિશ્ચય નયનો આશ્રય કરનારો જ કર્મથી મુક્ત થાય છે, અને પરાશ્રિત વ્યવહાર નયનો આશ્રય તો એકાંતે નહીં મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે. ભાવાર્થ, આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે તે બધા વ્યવહાર નયના વિષય હોવાથી વ્યવહાર નય તો પરાશ્રિત છે, અને જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચય નયનો વિષય હોવાથી નિશ્ચય નય આત્મા આશ્રિત છે. અધ્યવસાન પણ વ્યવહાર નયનો જ વિષય છે, તેથી અધ્યવસાનનો ત્યાગ તે વ્યવહાર નયનો જ ત્યાગ છે. અને પહેલાની ગાથાઓમાં અધ્યવસાનના ત્યાગનો ઉપદેશ છે તે વ્યવહાર નયના જ ત્યાગનો ઉપદેશ છે. આ પ્રમાણે નિશ્ચય નયને પ્રધાન કરીને વ્યવહાર નયના ત્યાગનો ઉપદેશ કર્યો છે. તેનું કારણ એ છે કે જેઓ નિશ્ચયના આશ્રયે પ્રવર્તે છે તેઓ જ કર્મથી છૂટે છે,
અને જેઓ એકાંતે વ્યવહારના જ આશ્રય પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી. એના પછીનો કળશ કયો છે? 272 કળશ કયો છે એના પછી? એની પછીનો કળશ 273 છે. ના, 273 તો ઓલું છે. એક મિનિટ હો, કળશ ગોતી દઉં. એની પહેલા કળશ છે. એના પછીનો 176 કળશ છે. 173 કળશ છે ને, એ વાંચો, એમાં આ જ વાત આવે છે. પેલાની One- 173 કળશ. 272 ની ઉપર જ છે. એક હે? હારી 173 હમ. 173 કળશ. તમે વચ્ચે ઓલો 174-75 કાઢી નાખો કળશ, ને સીધું હા. 76 પણ 72 ની આગળ 170 એમ નહીં. પેજ નંબર જ નથી. 413 પેજ નંબર. 403 403 એના પર 173 જ છે કળશ. 413 ઉપર છે. એમ નહીં. હમ. 272 કળશ ગાથા પછી કયો કળશ છે? પછી તો બહુ પાછળ છે. એટલામાં 174. એક 174. પછી 174 બહુ આગળ છે. હા, પણ તમે તો શું કીધું કે 176 કીધું? 73 ઈ તો પછી પેલા મેં તમને કીધું ને 272 ગાથા પછીનો કળશ બોલો તો તમે તો 175 તો 174 ક્યાં આવ્યો? 174 હા, એટલે પણ ગાથા 277 પછી 174 કળશ આવે છે. એની બદલે તમે 176 બોલ્યા હતા, એમ મારું કેવું છે. ઓકે. હા, કારણ કે 176 પહોંચી ગઈ એટલે. હા, એમ એટલે કહું છું, વચ્ચે બે કાઢી નાખ્યા હતા. હા. તો કયો 173 માં આ વાત આવે છે. શું વાત આવશે આમાં? આમાં શું વાત આવી એ પેલા કયો. 272 કળશમાં શું વાત આવી? કે પરાશ્રિત વ્યવહારનો આશ્રય કરવા યોગ્ય નથી અને જે મુક્તિ પામે છે તે નિશ્ચય થી પોતાના સ્વાશ્રિત વ્યવહાર નો આશ્રય કરીને પામે છે. હજી એક પોઈન્ટ રહી ગયો. વ્યવહારને નિષેધવા યોગ્ય છે. કર્યો. આત્માસિત વિષય એકાંત મુક્ત નહીં, મુક્ત અભવ્ય પણ કરે છે. આવા વ્યવહારનું અનુસરણ તો અભવ્ય પણ કરે છે. નિશ્ચય અને પરાશ્રિત છે વ્યવહાર. પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન. આત્માસિત ને પરાસિત નો વ્યવહાર લેવું છે. પરાશ્રિત બંધનું કારણ છે. અધ્યવસાનો છે ને, અધ્યવસાન એટલે શું? હા. કર્મ તત્વ બુદ્ધિ. ઈ હા. કર્મ તત્વ બુદ્ધિ વ્યવહાર નહીં નો વિષય છે. એનો નિષેધ કર્યો. એટલે આચાર્ય ભગવાન અમરચંદ્ર આચાર્ય એમ કે છે કે તમે પરનો જાણવાનો નિષેધ કરાયો ને, તો અમે એમ સમજી જાય છે કે જેટલો પરાશ્રિત વ્યવહાર છે ને એનો તમે નિષેધ કરાવો છો એમ. એટલે પછી એના પછીની આ ગાથા છે કે બધી જેટલા નિશ્ચયથી વ્યવહાર નહીં નો નિષેધ કરે છે ને એ લોકો નિર્વાણની પ્રાપ્તિ કરે છે. એટલે 8 કર્મનો અભાવ કરી મોક્ષે પામે છે. બરોબર? તો એ વાંચો આગળનો કળશ. 173 માં એમ કે છે અમરચંદ્ર આચાર્ય. 174 વાંચું. 173 એમાં એવું આવે છે. શ્લોકાર્થ. આચાર્ય કહે છે સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાય અધ્યવસાન જીન ભગવાનોએ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યા છે. તેથી અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સગડો છોડાવ્યો છે. તો પછી આ સત્પુરુષો એક સમ્યક નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધ જ્ઞાન ઘન સ્વરૂપ નિજ મહિમામાં સ્થિરતા કેમ ધરતા નથી? જીનેશ્વર દેવે અન્ય પદાર્થોમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યા છે. તેથી આ પરાશ્રિત વ્યવહાર જ બધોય છોડાવ્યો છે એમ જાણવું. માટે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પોતાના આત્મામાં સ્થિરતા રાખો એવો શુદ્ધ નિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્ય દેવે કર્યો છે. વળી
જો ભગવાને અધ્યવસાન છોડાવ્યા છે તો હવે સત્પુરુષો નિશ્ચયને નિષ્કંપપણે અંગીકાર કરી સ્વરૂપમાં કેમ નથી થરતા, એ અમને અચરજ છે, એમ કહીને આચાર્ય દેવ આશ્ચર્ય બતાવ્યું છે. બોલો સંગીતાબેન, તમારો જવાબ આવ્યો આમાં? હા. શું આવ્યો? શુદ્ધ નિશ્ચય એને ગ્રહણ જે ત્યારે ભગવાન ત્યારે તમે નિશ્ચયમાં એકાગ્ર થશો કે આ બધા અધ્યવસાનો છોડશો ને ત્યારે તમે નિશ્ચયમાં થશો. એ પેલા નહીં થવું હોય. એટલે અધ્યવસાન શું છે ને કેમ છોડવા એ વિધિ બતાવે છે બધી. બરોબર? પરમાં એકત્વ બુદ્ધિ ને પરે આશ્રય જેટલો રાખતા હોય એ બધો છોડાયો છે. એટલે આવી કોઈ નહીં છપક શ્રેણી આવી કે નહીં માસી? હા. ચાલો ફરીથી વાંચો. કર્મથી મુક્ત થાય છે અને પરાશ્રિત વ્યવહારના આશ્રય તો એકાંતે નહીં. એટલે કર્મથી મુક્ત થાય છે એટલે શપક શ્રેણીમાં આવે. નિર્વાણ થાય ને, નિર્વાણ શપક શ્રેણી પૂર્વક જ હોય. આ પેરેગ્રાફ ફરીથી વાંચો. નિશ્ચય નો જન્મ શેના માટે છે? પાછળ 207 પેજ 207. છેલ્લો 200. હા, કેટલામું છે? 207 પેજ the end of 207. નિશ્ચય નયનો જન્મ શેના માટે છે? હા, શુદ્ધ અંત તત્વ. નિશ્ચય નયનો જન્મ શેના માટે છે? વ્યવહાર નહીને રાખવા માટે હશે તો તેને શુક્લ ધ્યાનની શ્રેણી આવે જ નહીં અને કોઈ દિવસ યથાખ્યાત ચારિત્ર થઈને કેવળ જ્ઞાન પ્રગટે જ નહીં. આહા, આ ઠેઠ સુધીની વાત અત્યારથી સમજી લેવા જેવી છે. આહા, ભવિષ્યમાં શુક્લ ધ્યાન આવશે, ધ્યાન રાખજે, કોઈ ભેદમાં અટકીશ નહીં, નહીતર તું શુક્લ ધ્યાનની શપક શ્રેણી તું માંડી શકીશ નહીં. માટે અત્યારથી તેના પ્રત્યાખ્યાન કરી લે છે. આ ભેદરૂપ વ્યવહાર પણ મને જોઈતો નથી. હું તો એક અભેદ શુદ્ધાત્માની ભાવના ભાવું છું. ભેદરૂપ વ્યવહાર કોને કીધો તો સંગીતાબેન? પરાશ્રય ભેદ કરે ને, પર્યાયમાં બધા ભેદ કરીએ જ ને. ભેદરૂપ વ્યવહાર કીધો તો આમાં લખાયું હતું. અનુપચાર 10 અદભુત વ્યવહાર. એમાં શું આવે છે? અબુદ્ધિપૂર્વક રાગ પોતાને ન જણાય, પરને જણાય. રાગ એ આત્માનો ભેદ છે. રાગ આત્માનો ભેદ છે. બોલો. રાગ પોતાને ન જણાય અને પરને પણ ન જણાય. કહું છું ભેદ છે કે નહીં એમ પૂછું છું. ભેદ છે. રાગ ભેદ નથી આત્માનો. રાગ તો અધરથી થાય છે, એમાં કઈ ભેદ નથી. તો પછી શું કામ એનો જવાબ આપું? હું તો ભેદરૂપ વ્યવહાર નું પૂછું છું. ભેદરૂપ વ્યવહાર કોને કીધો તો? ભેદ, ગુણ ભેદ. ગુણ ગુણી નો ભેદ. જ્ઞાન તે ભગવાન આત્મામાં પર્યાય તો છે ને, બરોબર? એટલે છપક શ્રેણી ચડે ત્યારે કેનું લક્ષ હોય? ભગવાન આત્માનું લક્ષ હોય. તો એ કે છે ભેદરૂપ વ્યવહાર પણ એમાં રોકાતો નહીં. જ્ઞાન તે આત્મા એમાં સીધો તું ભેદ શુદ્ધાત્માની ભાવના ભાવ. બરોબર? આગળમાં જ આવી ગયું. આ બધા શબ્દ આવે ને એના અર્થ તો કઉ છું, પછી તમે એપ્લાય કરતા નથી. એપ્લાય કરવામાં કરો છો એમ. અપ્લાય કરતા ટાઈમ લાગશે. હમણાં જ આ વાત આવી ગઈ ભેદના ગુણ ગુણ એની. પાછું એમ થાય હવે તો જવાબ દેતા ડર લાગે છે. પેલા તો ઝટઝટ બોલું, હવે નથી બોલાતું. ચાલો વાંચો આગળ. આવા આત્માને જે અંતરંગમાં દેખે છે તેવા સાધક આત્માને
જે નિર્વિકલ્પ ધ્યાનમાં જામી ગયા છે તેવા આત્માને વ્યવહાર નહીં કાંઈ નથી. આહા, સમયસર શાસ્ત્રમાં છે કે વ્યવહાર નહીંનું શરણ લેવા જેવું નથી. તેને છોડો, તેનો ત્યાગ કરો, કેમ કે તે નિષેધ કરવા યોગ્ય છે. તો પ્રશ્ન કર્યો કે આ 5 મહાવ્રત 28 મૂળ ગુણ નો નિષેધ કરશો તમે તો મુનિઓને કોનું શરણ રહેશે? જો મુનિને કાંઈ શરણ નહીં રહે તો પછી મુનિ અશરણ થઈ જશે. તો કહે છે ના, તે તને કાંઈ ખબર નથી. મુનિઓને શુદ્ધાત્માનું શરણ છે, તે અશરણ નથી. ક્યાં આવે છે આ વાત? સમયસરમાં કે મુનિને આત્માનું શરણ છે એમ. મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. એમાં નહીં. આ પ્રશ્ન કર્યો છે કે 5 મહાવ્રત 28 મૂળ ગુણ નો નિષેધ કરશો તો મુનિઓને કોનું શરણ છે? એ ક્યાં આવે છે? ભાવનામાં આવે. 12 ભાવના સમયસરમાં ન હોય. ના, સમયસર થતું નથી. સમયસરમાં લખ્યું છે. સમયસર ઉપર લખ્યું છે. જો શુદ્ધ ભાવ અધિકારમાં છે, એ તો નિયમસરમાં આવે. મોક્ષ અધિકાર પુણ્ય પાપ અધિકારમાં આવે છે. પુણ્ય પાપ અધિકારના કળશ છે ને, બમ પુણ્ય પાપ અધિકારની ગાથાઓ યાદ કરો. એના કળશ છે. કળશ છે તો સોરી, તો મમ્મીને યાદ નથી. કળશમાં પ્રશ્ન પૂછે છે. અચ્છા, કાલે ગોતી આવજો. કાલનું લેસન આ છે. હજી એક લેસન? કાલે તો 2 કલાક લેસન કરવું પડશે, કારણ કે 2 દિવસનું ભેગું થઈ ગયું. પુણ્ય પાપ તો એક જ ગોતવાનું છે ને, એક જ છે. આમાં કે એક પ્રશ્ન છે ને? હા, મેળવી પેલા જ કરે. હા, પુણ્ય પાપ બંને વિભાવ પરિણતિ ઉપજ્યા હોવાથી બંને બંધ રૂપ જ છે. એ બેન ના, કે બેન કે જે પ્રશ્ન છે કે મુનિ આ 5 મહાવ્રતના પરિણામ અને એનો નિષેધ થાય તો મુનિ કોનું શરણું લે? એ પ્રશ્ન છે ને. બધા વ્યવહારનો નિષેધ કરો છો તો પછી મુનિને રહેશે શું? એમ શરણ કોનું રહેશે? એ કે છે વ્યવહારનું એને શરણ નથી, એને શુદ્ધ ભાવનું શરણ છે. એમ શુદ્ધાત્માનું શરણ છે, એ અશરણ નથી. મુનિરાજ એમ કીધું કે જે ધ્યાનમાં જામી ગયા છે એવા આત્માને વ્યવહાર નહીં કાંઈ નથી, એટલે અવસ્તુ છે. બરોબર? આ કઈ દશાની વાત છે સંગીતાબેન? મરી ગયા. આજે ઓલા દેખાતા નથી ભારતીબેન? એ પપ્પુભાઈ ને મજા નથી એટલે એ પપ્પુભાઈ પાસે બેઠા છે. હું અહીંયા છું અત્યારે. દેખાય નહીં એટલે પ્રશ્ન ન પૂછે ને. પણ હું તમને જોઉં છું આરામથી અને લખું છું. વિડીયો બંધ કરીને બેસીશ. બને ના, અરે ખબર નથી પડતી આમાં બંધ થઈ ગયો છે. હા, બોલો. મારો અવાજ સંભળાતો હતો? હા, સંભળાય જ ને. સંભળાય છે? હા કઈ દશાની વાત છે? બોલો સંગીતાબેન. પ્રશ્ન શું તો એ જ ભૂલી ગઈ. આમાં એમ કે છે કે આવા આત્માને જે અંતરંગમાં દેખે છે તેવા સાધકને, આત્માને જે નિર્વિકલ્પ ધ્યાનમાં જામી ગયા છે તેવા આત્માને તે વ્યવહારની કાંઈ નથી. આ કઈ દશાની વાત છે? એટલે કેવળ જ્ઞાન 13મું ગુણસ્થાન આવી ગયા. 12મું સાતમા ગુણસ્થાન ઝૂલતા મુનિરાજ. 7મા ગુણસ્થાન. છઠ્ઠા સાતમા ગુણતા ઝૂલતા મુનિરાજ. ખાલી સાધક છે ને એને નિર્વિકલ્પ દશાની વાત છે. નિર્વિકલ્પ દશામાં 4 થી 12 સુધી બધા સાધક ગણાય છે, અને એની નિર્વિકલ્પ દશામાં વ્યવહાર નહીં કાંઈ નથી. સાધકમાં અહીંયા સાધક 4 થી 12 બધાને લેવાનું. હા, બધા. પછી ના પાડે. 104 કળશ. હે? મુનિને કોનું શરણ? 104 કળશ. હા, વાંચો. ઈ હા, કળશ કળશ ટીકામાંથી. વાંચ બેન, મારો અવાજ સંભળાશે. એ બે કળશ ટીકા તમારી પાસે ક્યાં છે? કળશ ટીકા નથી પણ આ કળશ. હા, એટલે કળશ ટીકામાંથી વાંચો. 104 ને? 104. સ્કૂલેથી આવે ને છોકરાઓ ત્યારે ને ત્યારે લેસન કરી લે, પછી રમવા જવું હોય ને માસીએ તરત કરી નાખ્યું.
કે કાલની વાત પછી કાલે ભૂલાઈ ન જાય. પૂજન કરું આ પાછું બોલતું અહીંયા જ બાજુમાં પુસ્તક હતું, જોવા દે પુણ્ય પાપ તો કહી દીધું એટલે મને બહુ વાર નહીં લાગે. થયેલા અને હોશિયાર સ્ટુડન્ટ કહેવાય. હા, મમ્મી ઓલી શ્રેણીની પરીક્ષા આપતા ને તો બધામાં મમ્મી 100 માંથી 100 જ મળે. હા, નપાસ જ કરે છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે શુભ ક્રિયા તથા અશુભ ક્રિયા સર્વ નિશ્ચિત કરી તો મુનીશ્વરો કોને અવલંબે છે તેનું આમ સમાધાન કરવામાં આવે છે. આ મૂલાગ્ર અર્થાત સમગ્ર વ્રત સંયમ તપરૂપ ક્રિયા અથવા શુભ ઉપયોગ રૂપ પરિણામ, વિષયક અશાયરૂપ ક્રિયા અથવા અશુભ ઉપયોગ રૂપ સંશ્લેષ પરિણામ એવા કાર્યરૂપ મોક્ષ માર્ગ નથી એવું માનતા થકા નિશ્ચયથી સૂક્ષ્મ સ્થૂલ રૂપ, અંતર્જલ્પ બહિર્જલ્પ રૂપ, સમસ્ત વિકલ્પોથી રહિત નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય માત્ર પ્રકાશરૂપ વસ્તુ મોક્ષ માર્ગ છે એવું એકરૂપ એવો જ છે એવું નિશ્ચયથી ઠરાવતા થકા ખરેખર સંસાર શરીર ભોગથી વિરક્ત થઈ ધારણ કર્યું છે યતિપણું જેમણે તેઓ આલંબન વિના શૂન્ય મન એવા તો નથી તો કેવા છે? જે કાળે એવી પ્રતીતિ આવે છે કે અશુભ ક્રિયા મોક્ષમાર્ગ નથી, શુભ ક્રિયા પણ મોક્ષમાર્ગ નથી, તે કાળે નિશ્ચયથી મુનીશ્વરોને જ્ઞાન અર્થાત શુદ્ધ સ્વરૂપનો અનુભવ સહજ આલંબન છે. કેવું છે જ્ઞાન? જે બાહ્ય રૂપ પરિણમ્યું હતું તે જ પોતાના શુદ્ધ સ્વરૂપ રૂપે પરિણમ્યું છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા કાંઈ વિશેષ પણ છે તે કહે છે. વિદ્યમાન જે સમ્યક દ્રષ્ટિ મુનીશ્વરો શુદ્ધ સ્વરૂપના અનુભવમાં મગ્ન છે તે સર્વોત્કૃષ્ટ અતિન્દ્રિય સુખને આસ્વાદે છે. ભાવાર્થ આમ છે કે શુભ અશુભ ક્રિયામાં મગ્ન થતા જીવ વિકલ્પી છે તેથી દુઃખી છે. ક્રિયા સંસ્કાર છૂટીને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા જીવ નિર્વિકલ્પ છે તેથી સુખી છે. માસી તમારો વાંચો સમયસાર માંથી 107 વાંચો. 104 છે ને? ના 104 માસી તો 107 કીધું. હા 104 વાંચ્યું મેં એને 4 કીધું એટલે તને તરત કાઢ્યું. 104 કલશ ને? હા શુભ પેલા શ્લોકાર્થ કહું છું. હા આચરણ રૂપ કર્મ અને અશુભ આચરણ રૂપ એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતા અને એ રીતે કર્મ અવસ્થા પ્રવર્તતા મુનિઓ કાંઈ અક્ષરણ નથી. કારણ કે જ્યારે નિષ્કર્ષ અવસ્થા નિવૃત્તિ અવસ્થા પ્રવર્તે છે ત્યારે જ્ઞાનમાં આચરણ કરતું રમણ કરતું પરિણમતું જ્ઞાનમય એ મુનિઓને શરણ છે. તેઓ તે જ્ઞાનમાં લીન થયા છતાં પરમ અમૃતને પોતે અનુભવે છે, આસ્વાદે છે. ભાવાર્થ સુકૃત કે દુષ્કૃત બંનેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી મુનિઓને કંઈ પણ કરવાનું નહીં રહેવાથી તેઓ મુનિપણું શાના આશ્રય સ્વા આલંબન વડે પાડી શકે એમ કોઈને શંકા થાય તો તેનું સમાધાન આચાર્ય દેવે કર્યું છે કે સર્વ કર્મનો ત્યાગ થયે જ્ઞાનનું મહાશરણ છે. એ જ્ઞાનમાં લીન થતા સર્વ આકુરતા સહિત પરમાનંદનો ભોગવટ રહિત પરમાનંદનો ભોગવટો હોય છે. જેનો સ્વાદ જ્ઞાની જ જાણે છે. અજ્ઞાની કશાય જીવ કર્મને સર્વસ્વ જાણી તેમાં લીન થઈ રહ્યો છે. જ્ઞાનાનંદનો સ્વાદ નથી જાણતો. ચાલો પતી ગયો સંગીતા.